ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના ડાકોર ખાતે હિન્દુઓના પવિત્ર તહેવાર મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। કાળિયા ઠાકોરના દર્શન સાથે પુણ્યનો ભાથો બાંધવા હજારો ભાવિકો ડાકોરમાં ઉમટી પડ્યા હતા। રણછોડરાય મંદિર પરિસરની બહાર યજમાનો દ્વારા ભિક્ષુકોને તલ સાંકળી, ઘઉં, ચોખા, ફળો સહિત વિવિધ ધાન્યોનું જે ધાન છે એ ધાન્યોનું દાન કરવામાં આવ્યું હતું। સાથે જ ગૌ માતાને ધાન ખવડાવવાનું વિશેષ મહત્વ હોવાથી રણછોડરાય મંદિર અને માધવબાગ ગૌશાળામાં ગૌદાન અને ગૌપૂજન માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી। ધાર્મિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિ દાન પુણ્ય માટેનો અતિ શુભ દિવસ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મકર સંક્રાંતિની ઉજવણી કેવી રીતે, મહત્વ અને શું મહાત્મય? જય રણછોડ, જય દ્વારકાધીશ। મકર સંક્રાંતિ આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર ખૂબ જ બહુ મોટું મહત્વ છે, આપ બધા જાણો છો। અને આજના પવિત્ર પાવન દિવસે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા 5 પાંડવોની સાક્ષીએ ભીષ્મ પિતામહનું પણ પ્રયાણ આ જ દિવસે થયું હતું। કારણ કે આ પુણ્યકાળ કહેવામાં આવે છે અને આ પુણ્યકાળની અંદર તમે કોઈ પણ સત્કર્મ કરો તો એનું તમને અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે। સાથે સાથે ગૌદાનનું વિશેષ મહત્વ છે, એટલે આજના દિવસે ભક્તો દ્વારા ગૌ માટે કપાસિયાનો ખોળ છે, લીલું ઘાસ, સૂકું ઘાસ વગેરે ખવડાવવામાં આવે છે। અને આ બધું જ કરતાં એક પ્રેરણા પણ મળે છે કે આજના દિવસથી આપણે એવી શરૂઆત કરવાની છે કે જે કોઈ દરિદ્ર નારાયણ હોય, ગૌ માતા હોય તો 365 દિવસ ઉત્તરાયણમાં જેવી આપણે સેવા કરીએ છીએ એવી જેવી આપણે સેવા ગૌ માતાની, રાષ્ટ્રની, ધર્મની અને દરિદ્રોની સેવા કરીએ તો ભગવાન રાજા રણછોડ કૃષ્ણચંદ્ર પરમાત્માના આપણને બધાને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે। બીજું, ગૌદાન, ગૌને ઘાસ નાખવાથી, ગૌ માતાની સેવા કરવાથી આપણને બધાને એવું થાય કે અત્યારે ગૌ માતા ઘણી બધી દુઃખી થાય છે, પણ ગૌ માતાને જે લોકો ઘાસ કરે છે, ઘાસ આપે છે, ગાયની સેવા કરે છે, એના તમામ દુઃખો ગૌ માતા હરી લેતી હોય છે અને એ દુઃખો પોતે ભોગવે અને ભક્તોને ગૌ માતા સુખ આપતી હોય છે। એટલે આજનો પવિત્ર પાવન દિવસ, આજે ગૌ માતાનું દાન કરવાનું અને વિશેષ કરીને દરેકની સેવા કરવાનો આજે વિશેષ ફળ મળે પ્રાપ્ત સનાતન ધર્મમાં કહેલું છે। તો બધાને જય રણછોડ, જય દ્વારકાધીશ। આપનો પરિચય? નિખિલ અગ્રવાલ, અમદાવાદથી। નિખિલભાઈ, આજે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ છે, આજે તમે જે પુણ્યદાન કરી રહ્યા છો, શું કારણ? સર, આજે મકર સંક્રાંતિના દિવસમાં ભીષ્મ પિતામહ જે હતા એમણે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। આજના દિવસે એમને પોતાની દેહ ત્યાગ કર્યો। એની સાથે સાથે આજના દિવસમાં સૂર્યએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે। તો અહીં ઇતિહાસની અંદર આજના દિવસનું 365 દિવસમાં આજના દિવસમાં કરેલું દાન એ સૌથી વધારે પુણ્ય કહેવામાં આવે છે। એના જ માટે આજે અમે સાબુદાણાની ખીચડી રણછોડરાયના મંદિરના ચરણોમાં જેટલા બી લોકો છે એ લોકોને પ્રસાદ સ્વરૂપે વેચી રહ્યા છે। આપણી પરિચય શું છે?